રાજકોટમાં નિવૃત્ત શિક્ષક મહિલાએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઈચ્છામૃત્યુની માંગ કરી છે। જ્યારે કેન્સરને કારણે પતિનું મૃત્યુ થયા બાદ પરિવારજનો કરોડોની સંપત્તિના દસ્તાવેજો હડપ કરી લીધા છે, જેના પરિવારજનો અજાણ્યા માણસોને ઘરે મોકલતા તેમજ અવારનવાર માનસિક ત્રાસ આપી તમામ દસ્તાવેજો પડાવી લીધા છે। આ બાબતે પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા સરિતાબેન મકવાણાએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઈચ્છામૃત્યુની માંગ કરી છે। મળી અને મારા 9 દસ્તાવેજ 9 સંપત્તિ હતી 9 દસ્તાવેજ 9 લઈ ગયા। હવે આમાં જીવવા જેવું કઈ ન રહ્યું અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી, તો પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી। તો પછી મારી જિંદગી એની કમાણી વરવાઈ ગઈ, મારા ઘરની કમાણી વરવાઈ ગઈ અને એવા પાખંડીના હાથમાં બધું વયું ગયું। એટલે મને એ બહુ અફસોસ થયો, મને હવે આમાં જીવાય નહીં।